મોર્નિંગ ઓલ ઓફ યુ। અગાઉ આપણે હિસાબી પદ્ધતિ એટલે શું અને હિસાબી પદ્ધતિના લક્ષણો વિશે અભ્યાસ કર્યો। આજે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ, હિસાબી પદ્ધતિના ફાયદા અને હિસાબી પદ્ધતિની મર્યાદાઓ વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ હિસાબી પદ્ધતિના હેતુઓ। એમાં પહેલો હેતુ છે કાયમી નોંધ। હિસાબી પદ્ધતિમાં દરેક વ્યવહારોની લેખિત નોંધ કરવામાં આવે છે, એટલે કે દરેક વ્યવહારોની આપણે કાયમી નોંધ રાખીએ છીએ। તો ફરીથી કાયમી નોંધ, દરેક વ્યવહારોની આપણે એમાં કાયમી નોંધ કરીએ છીએ, લેખિત નોંધ કરીએ છીએ કે જ્યારે પણ આપણને હિસાબોની જરૂર પડે ત્યારે એ હિસાબોને આપણે ઉપયોગ કરી શકીએ। ત્યારબાદ છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે। હિસાબી પદ્ધતિ તૈયાર કરવા માટે આપણે ત્રણ ખાતામાંથી પસાર થઈએ છીએ। એક વેપાર ખાતું, બે નફા નુકસાન ખાતું અને ત્રણ પાકું સરવૈયું। તો હિસાબી વ્યવહારોની જો આપણે લેખિત નોંધ કરીશું, અસર આપીશું તો ધંધામાં આપણે નફો કે નુકસાન કેટલું તે આપણે જાણી શકીએ છીએ। તો આમ હિસાબી વ્યવહારોની અહીંયા અસર આપવામાં આવે છે। ત્યારબાદ છે અસર કરતા પરિબળોની જાણકારી। હિસાબી પદ્ધતિમાં દરેક વ્યવહારની આપણે અસર આપીએ છીએ તો ધંધાના નફા નુકસાન ખાતા ઉપરથી ધંધાનો નફો કેટલો, ધંધાની ખોટ કેટલી તે આપણે જાણી શકીએ છીએ અને ત્યારે જાણી શકીએ કે જ્યારે ધંધામાં ખર્ચા કેટલા, ધંધાની આવકો કેટલી, ધંધાની મિલકતો કેટલી, ધંધાના દેવા કેટલા તે આપણને નોંધ કરી હોય। તો આવા ધંધાને અસર કરતા દરેક પરિબળોની આપણે અસર કરીએ તો આપણે ધંધાના નફા નુકસાન ખાતા ઉપરથી આપણે ધંધાનો નફો કે નુકસાન જાણી શકીએ છીએ। ત્યારબાદ છે કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે। હિસાબી પદ્ધતિમાં દરેક પદ્ધતિએ કરવેરાનું પ્રમાણ અલગ અલગ હોય છે। કરવેરાનું પ્રમાણ એ વ્યક્તિને પોતાની જવાબદારીના આધારે નક્કી કરવામાં આવે છે। સરકારી ને કરવેરા, લેણદારો, રોકાણકારો આ બધાના કરવેરાનું પ્રમાણ અલગ અલગ હોય છે। તો આવા કરવેરાની જવાબદારીનું ભારણ નક્કી કરવા માટે પણ હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ છે દેવાનું પ્રમાણ જાણવા માટે। હિસાબી પદ્ધતિમાં જ્યારે આપણે માલની ઉધાર ખરીદી કરીએ છીએ તો આવી ઉધાર ખરીદીના માલના નાણાં આપણે ભવિષ્યમાં ચૂકવવાના હોય છે। તો ભવિષ્યમાં એ વ્યક્તિ આપણને આપણે નાણાં ક્યારે ચૂકવીશું તે દેવાનું પ્રમાણ જાણવા માટે આપણે હિસાબો પદ્ધતિ તૈયાર કરીએ છીએ। ત્યારબાદ છે લેણાનું પ્રમાણ જાણવા માટે। હિસાબી પદ્ધતિમાં જે માલની ઉધાર ખરીદી કરીએ અને માલની ચૂકવણીના નાણાં ભવિષ્યમાં ચૂકવવામાં આવે છે ને એ આપણી માટે દેવું કહેવાય છે। એવી રીતે જ્યારે આપણે ગ્રાહકોને માલનું ઉધાર વેચાણ કરીએ છીએ તો આવા નાણાં આપણને ભવિષ્યમાં ક્યારે મળશે એ માટે આપણે હિસાબી પદ્ધતિ તૈયાર કરીએ છીએ। તો ભવિષ્યમાં કેટલા સમયે આપણને નાણાં પરત મળશે તો એ આપણી માટે લેણું કહેવામાં આવે છે અને એ લેણાનું પ્રમાણ જાણવા માટે આપણે હિસાબી પદ્ધતિ તૈયાર કરીએ છીએ। ધંધાની નફાકારકતા માપવા માટે હિસાબી પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવા માટે આપણે ધંધાની નફાકારકતા માપી શકાય છે। એટલે કે ધંધાનો જ્યારે આપણે બજારમાં વેચવી હોય તો આવી તેની વેચાણ કિંમત કેટલી આવશે એ આપણે અંદાજ મૂકી શકીએ છીએ। તો આમ હિસાબો તૈયાર કર્યા હશે તો આપણને ધંધાની મૂલ્ય કેટલું એ આપણે નક્કી કરી શકીએ છીએ અને ધંધાની નફાકારકતા જાણી શકીએ છીએ। ત્યારબાદ છે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે। હિસાબી પદ્ધતિમાંથી અગાઉ પણ કીધું કે આપણે તૈયાર કરવા માટે ત્રણ ખાતામાંથી પસાર થઈએ છીએ, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું। તો પાકા સરવૈયા ઉપરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ। આ આર્થિક પરિસ્થિતિમાં જો આપણી જવાબદારી વધુ હોય તો આપણી આર્થિક પરિસ્થિતિ નબળી ગણાય છે અને જો આપણી મિલકતોનું પ્રમાણ વધુ હોય તો આપણી આર્થિક પરિસ્થિતિ સારી ગણાય છે। તો આમ ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પણ આપણે હિસાબો તૈયાર કરતા હોઈએ છીએ।
અને છેલ્લે છે ભૂલો છેતરપિંડી શોધવા અને રોકવા માટે હિસાબી પદ્ધતિ તૈયાર કરતા ઘણી વખત ધંધામાં ભૂલો થતી હોય છે, કોઈ કર્મચારી છેતરપિંડી કરતા હોય છે, તો આપણે એની ઉપર અંકુશ મૂકી શકીએ છીએ. તો આ ભૂલો છેતરપિંડી શોધી શકાય છે કે જેથી કરીને આપણે ભવિષ્યમાં કોઈ નિર્ણયો લેવા હોય તો એ નિર્ણયો લઈ શકીએ. તો આમ હિસાબી પદ્ધતિના 9 હેતુઓ છે. પહેલો હેતુ કાયમી નોંધ, બીજો હેતુ દરેક વ્યવહારની હિસાબી અસરો જાણવા, ત્રીજો હેતુ અસર કરતા પરિબળોની જાણકારી મેળવવા, 4 કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે, 5 દેવાનું પ્રમાણ જાણવા માટે, 6 લેણાનું પ્રમાણ જાણવા માટે, 7 ધંધાની નફાકારકતા માપવા માટે, 8 ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે અને 9 ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે. ત્યારબાદ હવે આપણે હિસાબી પદ્ધતિના ફાયદા જોઈશું કે હિસાબી પદ્ધતિ તૈયાર કરવાથી આપણને ધંધામાં કયા ફાયદા થઈ શકે છે. તો પહેલો ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. હિસાબી માહિતીની ઉપલબ્ધતા એટલે કે ધંધામાં માલિકો હિસાબો તૈયાર કરતા હોય છે અને આવા હિસાબો લેખિત નોંધ કરતા હોય છે. તો જ્યારે ધંધાના માલિકને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે આવા હિસાબી માહિતીની ઉપયોગ કરી શકે છે. ધંધામાં માલિકને જ્યારે કોઈ વધારાની મૂડી જરૂર હોય તો આવી મૂડી લેવા માટે તે બેંકમાં લોન માટે એપ્લાય પણ કરી શકે છે કે બેંકમાં પોતાના હિસાબો રજૂ કરે છે અને બેંક એ જ માહિતીના આધારે લોન આપતા હોય છે. તો આમ હિસાબી માહિતીની ઉપલબ્ધતા એ હિસાબી પદ્ધતિનો ફાયદો કહેવામાં આવે છે. ત્યારબાદ છે નફાકારકતા જાણવા માટે. હિસાબી પદ્ધતિ એ નફાકારકતા જાણવા માટે ઉપયોગી છે. શા માટે? કારણ કે ધંધામાં આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ અને આ નફા નુકસાન ખાતા ઉપરથી ધંધામાં ચોખ્ખો નફો કેટલો અને ધંધામાં ચોખ્ખી ખોટ કેટલી તે આપણે જાણી શકીએ છીએ. આ નફા નુકસાન ખાતામાં આપણે ધંધામાં તમામ પ્રકારના ખર્ચા અને આવકો લખીએ છીએ અને આના ઉપરથી જ આપણને ધંધાનો નફો મળતો હોય છે. તો નફાકારકતા જાણવા માટે આપણે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે આર્થિક પરિસ્થિતિ જાણવા માટે. હિસાબો આપણે તૈયાર કરીએ છીએ તો આપણને ધંધાનું પાકું સરવાળું મળે છે અને આ પાકા સરવાળા ઉપરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ. જો તમારી મિલકતોનું પ્રમાણ તમારા દેવા કરતાં વધુ હોય તો તમારી આર્થિક પરિસ્થિતિ સારી ગણવામાં આવે છે અને જો તમારી મિલકતોનું પ્રમાણ તમારી જવાબદારી કરતાં ઓછું હોય એટલે કે તમારી જવાબદારી વધુ હોય તો તમારી આર્થિક પરિસ્થિતિ નબળી ગણવામાં આવે છે. તો હિસાબો તૈયાર કરતા હશું તો ભવિષ્યમાં આપણી આર્થિક પરિસ્થિતિમાં ક્યારે આપણે કયા નિર્ણયો લેવાથી આપણે સુધારો કરી શકીએ છીએ તો એની માટે આપણને હિસાબો પૂરા પાડતા હોય છે. તો આમ હિસાબી પદ્ધતિનો ફાયદો એ આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે કરવેરાનું આયોજન. ધંધાકીય એકમમાં જુદા જુદા પક્ષકારે જુદા જુદા નિર્ણયો લેવાતા હોય છે. સરકારને, શેર હોલ્ડરોને, રોકાણકારોને તો દરેક વ્યક્તિ પોતાના કરવેરા અલગ રીતે નક્કી કરતી હોય છે. જુદી જુદી વ્યક્તિએ જુદા જુદા કરવેરા નક્કી થતા હોય છે અને દરેક કરવેરા પોતાની જવાબદારીના આધારે જ નક્કી કરવામાં આવે છે. તો આમ કરવેરાનું પ્રમાણ નક્કી કરવા માટે હિસાબી પદ્ધતિ ઉપયોગી થાય છે. ત્યારબાદ ધંધાનું મૂલ્યાંકન. ધંધાનું મૂલ્યાંકન એટલે કે જ્યારે તમારા ધંધામાં ધંધાનું વેચાણ કરવું હોય તો આવા સંજોગોમાં આવું વેચાણ તમારી આર્થિક પરિસ્થિતિના આધારે થાય છે. જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હશે તો ધંધામાં તમારા વેચાણનું મૂલ્ય વધુ આવતું હોય છે અને જો તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તો આવા ધંધામાં તમારું વેચાણનું મૂલ્ય ઓછું આવતું હોય છે. તો આવા ધંધામાં આપણા ધંધાની વેચાણ કિંમત કેટલી, ધંધાનો નફો કેટલો એ જાણવા માટે આપણે ધંધાનું મૂલ્યાંકન કરીએ છીએ. તો ધંધાનું મૂલ્યાંકન એ પણ હિસાબી પદ્ધતિનો એક અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ છે નિર્ણય ઘડતર. ધંધાકીય એકમમાં
હોય છે, જુદા જુદા પક્ષકારો પોતાની રીતે નિર્ણયો લેતા હોય છે. તો આવા નિર્ણયો લેતા, કારણ કે વર્તમાનની પરિસ્થિતિના આધારે જ આપણે ભવિષ્યમાં નિર્ણયો લેતા હોય છે, અને આ વર્તમાનની પરિસ્થિતિના આધારે ભૂતકાળમાં આપણે પેઢીમાં કયા ફેરફાર કરી શકીએ છીએ તે આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ નિર્ણય ઘડતર એ પણ હિસાબી પદ્ધતિનો એક ફાયદો કહેવામાં આવે છે. ત્યારબાદ છે પુરાવા તરીકે. પુરાવા તરીકે પણ હિસાબી પદ્ધતિ એક અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે પણ ધંધામાં કોઈ વાદ વિવાદ થાય તો આવા સંજોગોમાં આપણે એ પુરાવા રજૂ કરી શકીએ છીએ, અથવા આપણી પેઢીની કોઈ અન્ય પેઢી સાથે તુલના કરવી હોય તો આવા સંજોગોમાં આપણે એ પુરાવા રજૂ કરીને પણ તુલના પણ કરી શકીએ છીએ. તો ધંધાકીય એકમમાં વાદ વિવાદ ન થાય તે માટે અથવા અન્ય પેઢીની સાથે તુલના કરવા માટે પણ પુરાવાની જરૂર પડતી હોય છે. ત્યારબાદ છે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે. હિસાબો એ અગાઉ લખાઈ ગયા હોય છે, અને આ અગાઉ લખેલા હિસાબો એ આપણે ભવિષ્યમાં કોઈ નિર્ણયો લેવા હોય તો એની માટે વર્તમાનમાં આપણે એ હિસાબોમાં ફેરફાર કરવામાં આવે છે. તો વર્તમાનની પરિસ્થિતિને અગાઉ જે હિસાબો લખેલા છે તેની સાથે આપણે તુલના કરવામાં આવે છે, જેથી કરીને જો કોઈ બગાડ થયો હોય, કોઈ નુકસાન થયું હોય, કોઈ ખોટ ગઈ હોય તો ભવિષ્યમાં ફરીથી એનું પુનરાવર્તન ન થાય તે માટે આપણે એની ભૂતકાળની પરિસ્થિતિ સાથે તુલના કરીએ છીએ. ત્યારબાદ છે નૈતિક અંકુશ. ધંધાકીય એકમમાં જો હિસાબો રાખવામાં આવે તો કોઈ કર્મચારીઓ તેમાં નાણાંની ઉચાપત કરે તો તેની ઉપર અંકુશ રાખી શકાય છે. તો આ નૈતિક અંકુશ એ કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. ત્યારબાદ છે સુધારાત્મક પગલાં. હિસાબો તૈયાર કર્યા પછી જો કોઈ ભૂલ થઈ હોય, જો કોઈ છેતરપિંડી થઈ હોય તો એ છેતરપિંડી અને ભૂલો આપણે ફરીથી ન થાય તેની માટે સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. તો આ હિસાબી પદ્ધતિના 10 ફાયદા છે. પહેલો ફાયદો ફરીથી હિસાબી માહિતીની ઉપલબ્ધતા, ત્યારબાદ નફાકારકતા જાણવા માટે, ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ જાણવા માટે, ત્યારબાદ કરવેરાનું આયોજન, ધંધાનું મૂલ્યાંકન, નિર્ણય ઘડતર, પુરાવા તરીકે, ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે, નૈતિક અંકુશ અને સુધારાત્મક પગલાં આ હિસાબી પદ્ધતિના ફાયદા છે. હવે આપણે જોઈશું હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. એમાં પહેલું છે બિન નાણાકીય વ્યવહારો. હિસાબી પદ્ધતિમાં આપણે દરેક વ્યવહારો નાણાકીય જ લખીએ છીએ, બિન નાણાકીય વ્યવહારો લખવામાં આવતા નથી. એટલે કે જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય તેવા જ વ્યવહારો આપણે હિસાબી પદ્ધતિમાં લખીએ છીએ. તો જે વ્યવહાર બિન નાણાકીય છે, દાખલા નંબર તરીકે કોઈ કર્મચારીઓને બઢતી કરવામાં આવે, બદલી કરવામાં આવે, અથવા કોઈ કર્મચારીને પ્રોત્સાહન આપવામાં આવે કે કોઈ કર્મચારી ધંધામાંથી મૃત્યુ પામે છે તો આવા હિસાબો અહીંયા લખવામાં આવતા નથી. તો આવા બિન નાણાકીય હિસાબોની નોંધ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવતી નથી. તો આ હિસાબી પદ્ધતિની એક મર્યાદા ગણવામાં આવે છે. ત્યારબાદ છે નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિમાં નાણાંનું સ્થિર મૂલ્ય જ ગણવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જ્યારે બજારમાં આપણે વર્તમાનમાં કોઈ મિલકત ખરીદીએ છીએ, એ મિલકત હું મકાન 50,000માં ખરીદું છું અને આજથી 5 વર્ષ પછી પણ એ મકાનની ખરેખર કિંમત 70,000 હોય તો એ મકાનની કિંમત હું 50,000 જ મારા હિસાબોમાં દર્શાવું છું. તો અહીંયા હિસાબી પદ્ધતિમાં નાણાંનું સ્થિર મૂલ્ય જ ગણવામાં આવે છે. એટલે કે તેની જે ચોપડા કિંમત શરૂઆતની હોય એ ચોપડા કિંમતથી જ તેની કિંમત ગણવામાં આવે છે, તેની બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે. એટલે અહીંયા નાણાંનું સ્થિર મૂલ્ય એ હિસાબી પદ્ધતિની મર્યાદા ગણવામાં આવે છે. ત્યારબાદ છે ઐતિહાસિક વ્યવહારો અને બનાવો. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો બની ગયા છે
એવા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે અને એવા જ વ્યવહારોના આધારે ભૂતકાળમાં નિર્ણયો લેતા હોય છે. તો ઘણી વખત વ્યવહારો લેવામાં કોઈ નિર્ણય લેવામાં ભૂલ થઈ ગઈ હોય તો આના કારણે વ્યવહારો ખોટા લખાઈ ગયા હોય છે અને એવા ખોટા લખાયેલા વ્યવહારોના આધારે ભવિષ્યમાં પણ એનું પરિણામ ભોગવવું પડતું હોય છે. તો આવી ભૂલો આપણે સુધારી શકતા નથી. તો ઐતિહાસિક વ્યવહારો અને બનાવો એ હિસાબી પદ્ધતિની એક મર્યાદા ગણવામાં આવે છે. ત્યારબાદ બજાર કિંમતની અવગણના. હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે, એટલે કે જે તમારી ખરેખર કિંમત હોય એ ખરેખર કિંમત જ ધ્યાનમાં લેવામાં આવે છે. આજથી 5 કે 10 વર્ષ પછી એની વેલ્યુ ફુગાવાના કારણે વધઘટ થતી હોય છે તો આ વેલ્યુને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો બજાર કિંમતની અવગણના ત્યાં થાય છે. તો આમ બજાર કિંમતની અવગણના એ પણ આપણી માટે હિસાબી પદ્ધતિની મર્યાદા ગણવામાં આવે છે, કારણ કે 5 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી જો એની વેલ્યુ ચેન્જ થતી હોય તો એમાં વધઘટ કરવી જરૂરી બનતી હોય છે, પણ હિસાબી પદ્ધતિમાં એ ફેરફાર કરવામાં આવતો નથી. મિલકત લેણા બાજુ એ જ કિંમત દર્શાવવામાં આવે છે જે તમારી ખરેખર કિંમત હોય તે. તો આમ હિસાબી પદ્ધતિની બજાર કિંમતની અવગણના એ મર્યાદા ગણવામાં આવે છે. ત્યારબાદ છે અંદાજોનો ઉપયોગ. હિસાબી પદ્ધતિ એ અંદાજો ઉપર આધારિત હોય છે, એટલે કે વર્તમાનમાં જે વ્યવહારો લખી ગયા હોય છે એના આધારે આપણે ભવિષ્યમાં નિર્ણયો લેતા હોય છે અને આવા અંદાજો ઘણી વખત ખોટા પડતા હોય છે. તો આમ અંદાજોનો ઉપયોગ દાખલા નંબર તરીકે ગાલખાત અનામત, સંકમન લેણા અનામત. ગાલખાત અનામત એટલે કોઈ વ્યક્તિને જ્યારે આપણે માલનું ઉધાર વેચાણ કરેલું છે તો આવા સંજોગોમાં એ વ્યક્તિ આપણને નાણાં પરત કરતી નથી તો એ આપણી માટે ગાલખાત અનામત કહેવામાં આવે છે. પણ શું દર વર્ષે આવી ગાલખાત અનામત પડતી હોય છે? તો જે વર્ષે આપણે હિસાબો લખેલા છે એ વર્ષે ધંધામાં ખોટ ગઈ હોય તો શું ભવિષ્યમાં દરેક વર્ષ સુધી ખોટ જશે? ના. તો આવી ગાલખાત અનામત, વટામ અનામત, સંકમન લેણા અનામત એ આપણી માટે જે વર્ષે હિસાબો લખેલા છે એના આધારે જ આપણે ભૂતકાળમાં અંદાજો નક્કી કરતા હોય છે. તો આવા અંદાજો ઘણી વખત ખોટા પડતા હોય છે. તો આ હિસાબી માહિતી એ અંદાજો ઉપર આધારિત હોય છે, એ એની મર્યાદા ગણવામાં આવે છે. અને છેલ્લે છે બેવડા ધોરણો. હિસાબી પદ્ધતિમાં 2 ખાતા તૈયાર કરવામાં આવે છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આમ તો આપણે 3 ખાતા તૈયાર કરીએ છીએ, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પણ ખર્ચા અને આવકો માટે આપણે નફા નુકસાન ખાતું અને ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પાકું સરવૈયું. તો નફા નુકસાન ખાતું એ આવક જાવક એટલે કે ઉપજ ખર્ચનું ખાતું ગણવામાં આવે છે અને પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ ગણવામાં આવે છે. તો આવા ખર્ચા અને આવકો જે વર્ષે થયા હોય એ વર્ષે જ દર્શાવવામાં આવે છે, જ્યારે પાકા સરવૈયામાં એની પડતર કિંમત જે હોય તે દર્શાવવામાં આવે છે. તો બંને વચ્ચે ડિફરન્સ જોવા મળતા હોય છે. તો આમ બેવડા ધોરણો એ પણ હિસાબી પદ્ધતિની મર્યાદા ગણવામાં આવે છે. ફરીથી હિસાબી પદ્ધતિની 6 મર્યાદા છે. એક બિન નાણાકીય વ્યવહારો, ત્યારબાદ નાણાંનું સ્થિર મૂલ્ય, ત્યારબાદ ઐતિહાસિક વ્યવહારો અને બનાવો, ત્યારબાદ બજાર કિંમતની અવગણના, અંદાજોનો ઉપયોગ અને બેવડા ધોરણો.